અમદાવાદના ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરે એસીબીના સકંજામાં અમિત ડોંગરે સામે એસીબીની તપાસ તેજ અમિત ડોંગરેના ઘરમાંથી 1,10,000 રોકડ મળ્યા। બેંક લોકરની પણ તપાસ કરવામાં આવશે। બેંક લોકર એક લોકર સીલ કરવા બેંકને જાણ કરાઈ છે। એજન્ટ ભાવસિંહ ઝાલા થકી ડોંગરેએ લાંચ લીધી હતી। અત્યાર સુધીમાં જેટલી એનઓસી આપવામાં આવી છે તે અંગે પણ તપાસ થશે। એટલું જ નહીં, ફાયરનો સામાન જે તે વ્યક્તિઓ પાસેથી જ ખરીદવા ફરજ પાડવામાં આવતી હતી। આ સમગ્ર ટ્રેપમાં એસીબીની ટ્રેપ કેસમાં આરોપીઓના રિમાન્ડ મુદ્દે સરકારી વકીલની કોર્ટમાં દલીલો। મોબાઈલ બેંક એકાઉન્ટ અને રોકાણની વિગતો માટે 7 દિવસના રિમાન્ડ જરૂરી। અગાઉ અપાયેલી એનઓસી અને લાભાર્થીઓની વિગતોની તપાસ કરવાની રજૂઆત કરાઈ છે। ત્યારબાદ સ્પેશિયલ એસીબી કોર્ટે બંને આરોપીઓના 12 ઓગસ્ટ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે। અને ડોંગરીના ઘરેથી કુલ 1,10,000 રોકડ અમને મળેલ છે અને જે આ પ્રજાજન છે ઝાલા એના ત્યાંથી કોઈ રોકડ મળેલ નથી। જ્યારથી એમણે ચાર્જ સંભાળેલો ત્યારથી આ બધી એક્ટિવિટી બહુ વધારે પ્રમાણમાં ફૂલીફાલી નહોતી, પણ જ્યારથી ઓનલાઈન પોર્ટલ શરૂ થયું ત્યારથી એમણે પોતે સંપર્ક કરવાને બદલે વચેટિયાઓ દ્વારા સંપર્ક કરવાની આખી પદ્ધતિ અપનાવેલી છે। અગાઉ પણ અમદાવાદ મહાનગરપાલિકામાંથી ફાયર સર્વિસીસ માટે એનઓસી માંગતી કેટલીક અરજીઓ હતી, તો એના ભ્રષ્ટ વહીવટની અરજીઓ આવેલી પણ હોઈ શકે છે। સુરતથી સમાચાર। ટ્રાફિક પોલીસની કાર્યવાહીનો વિડીયો વાયરલ। રેલવે સ્ટેશન પર પોલીસની કાર્યવાહી સામે સવાલ ઉઠ્યા। નો પાર્કિંગમાં કારને વ્હીલ લોક માર્યાનો આરોપ છે। કારમાં યુવક બેઠો હોવા છતાં કારને લોક કર્યાનો દાવો છે। ટ્રાફિક પોલીસની કાર્યવાહીની આ રીત સામે પણ સવાલો ઉઠ્યા છે। કાયદાનું પાલન કે પોલીસની મનમાનીને લઈ ચર્ચાઓ તેજ થઈ છે। વાયરલ વિડીયો મામલે ટ્રાફિક પોલીસની સત્તાવાર સ્પષ્ટતાની રાહ જોવાઈ રહી છે। ગાંધીનગર જિલ્લાના દહેગામ નજીક ગલુદણ ગામમાં નકલી ઘી બનાવતી 3 ગેરકાયદેસર ફેક્ટરીઓ ઝડપાઈ છે। ગાંધીનગર રેન્જ આઈજીની ટીમે સ્થાનિક પોલીસ, ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ અને એફએસએલ સાથે સંયુક્ત દરોડા પાડીને આશરે 9,300 કિલો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કર્યો છે, જેની કિંમત ₹48 લાખથી વધુ હોવાનું સામે આવ્યું। તપાસમાં એસેન્સ અને કલરનો ઉપયોગ કરીને અંજની ઘી, અનુજ ઘી અને બરસાના નામે ઘી તૈયાર કરી પેકિંગ કરવામાં આવતું હોવાનું બહાર આવ્યું। ઉપરાંત માવો બનાવવા માટેનો આશરે 2,500 કિલો જથ્થો પણ કબજે કરાયો છે। ફૂડ એન્ડ ડ્રગ વિભાગે સેમ્પલ લઈને લેબોરેટરીમાં મોકલ્યા છે અને રિપોર્ટ બાદ આગળની કાર્યવાહી કરાશે। રાજ્ય સરકારે એનાલોગ પનીર ઉપર પ્રતિબંધ મૂક્યો છે, તેની વચ્ચે તપાસ જે છે તે ધમધમાટપૂર્વક ચાલી રહી છે। એટલે કે સમગ્ર રાજ્યની અંદર એનાલોગ પનીર વેચતા વિક્રેતાઓ પર તવાહી કરવામાં આવી છે। તેની વચ્ચે હવે દહેગામ ખાતે નવો પર્દાફાશ થયો છે। જે અંતર્ગતની વાત કરીએ તો ગાંધીનગર દહેગામ પાસે આવેલા ગલુદણ ગામ નજીક નકલી ઘી બનાવતી 3 જેટલી ફેક્ટરીઓ જે છે તે ઝડપાઈ છે। ગઈકાલ રાત્રે આ ત્રણેય કંપનીઓ તમે જોઈ રહ્યા છો, ત્રણેય કંપનીઓ પર પોલીસ અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા દરોડા કરવામાં આવે છે। ગઈકાલ રાતથી આ પ્રકારની ટીમ દ્વારા દરોડા કરવામાં આવે છે। જે અંતર્ગત આ ત્રણેય કંપનીઓની વાત કરીએ તો અંજની માર્કેટિંગ, કુળદેવી માર્કેટિંગ, નિયાઝ ફૂડ પ્રોડક્ટ માર્કેટિંગ સહિતની જે કંપનીઓ જે છે ત્યાં દરોડાની કામગીરી અત્યારે હાલ પણ ચાલી રહી છે। આજે લાગે છે કે મોડી સાંજ સુધી પણ આ પ્રકારની પ્રક્રિયા જે છે તે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા કરવામાં આવે તો નવાઈ નહીં, કારણ કે જે પ્રકારે વાત કરીએ તો અત્યાર સુધીમાં 15 જેટલા સેમ્પલ જે છે તે વિવિધ પ્રોડક્ટના લેવામાં આવ્યા છે। જે અંતર્ગત જે દરોડા કરવામાં આવે છે, જે અંતર્ગત 20 લાખથી પણ વધારે માલ જે છે તે સીઝ કરવામાં આવ્યો છે। જોકે છેલ્લા કેટલાય સમયથી આ યુનિટો દ્વારા બે રોકટોક રીતે બનાવટી ઘીની કામગીરી થતી હોવાની પ્રાથમિક માહિતી મળી હતી, જેના અનુગોએ આ સમગ્ર કંપની જે છે તે કંપનીમાં સંયુક્ત રીતે પોલીસ અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા રેડ કરવામાં આવી હતી।